દરેક સ્ત્રી પાસે બંગડી તો હોય જ છે। અમુક સમયે એવું થાય કે બંગડીઓનો માપ ટૂંકું થઈ જાય, અથવા તો એવું બને કે બંગડીઓ તૂટી ગઈ હોય, અથવા તો જૂની ફેશન થઈ ગઈ હોય, તો તે બંગડીઓ એમને એમ જ ઘરમાં પડી રહે છે। તો આવી જૂની બંગડીઓનું કરવું શું? તો આજના વિડીયોમાં હું તમારી સાથે ખૂબ જ સરસ એવા આઈડિયા શેર કરવાની છું કે આ બધી જૂની બંગડીઓનું કરવું શું। તો ચાલો શરૂ કરીએ વિડીયો। તો અહીં મેં ત્યાર પછી મેં એક દોરી લીધી છે। તમારા પાસે જે પણ દોરી હોય તે તમે લઈ શકો છો। આ રીતે આપણે 2 બંગડીઓ લઈશું અને એક દોરી લઈશું। હવે આ બંગડીમાં આ દોરીને આ રીતે પહેલાં ગાંઠ લગાવી અને ફરતે જ આ બંગડીમાં આપણે લેવાની છે। જુઓ, તમારા પાસે જે પણ દોરી હોય તે તમે લઈ શકો છો। જુઓ, આ રીતે આપણે દોરીને વીંટી લેવાની છે આખી બંગડીમાં। દરેક આઈડિયા ખૂબ જ સરસ છે અને એવા સિમ્પલ આઈડિયા છે કે કોઈ પણ આને બનાવી શકે છે અને ખૂબ જ આરામથી બેઠા બેઠા ફ્રી ટાઈમમાં પણ આ બનાવી શકે છે એવા આઈડિયા છે। જરા પણ અઘરા આઈડિયા શેર નથી કર્યા કે કોઈ પણને બનાવવા મુશ્કેલી પડે તેવા એક પણ આઈડિયા શેર નથી કર્યા, અને દરેક ઉંમરના લોકો બનાવી શકે ને એવા જ દરેક આઈડિયા છે। જુઓ, આ રીતે આપણે આ દોરીને બંગડીમાં ફરતે આપણે વીંટી લેવાનું છે। જુઓ, આખી જ બંગડીમાં આપણે આ રીતે દોરીને વીંટી લઈશું અને ત્યાર પછી દોરીને આપણે કાપી અને ગ્લુ ગનથી તેને ચોંટાડી દઈશું। જુઓ, આ રીતે કાતરથી આપણે કાપી લઈએ અને ગ્લુ ગનથી ચોંટાડી શકો, ફેવિકોલથી ચોંટાડી શકો, ફેવિક્વિકથી ચોંટાડી શકો, અથવા તો ગાંઠ પણ લગાવી શકો, બરાબર। અહીં મેં ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને ચોંટાડી દીધી છે અને બંને બંગડીમાં આપણે સેમ આ જ રીતે દોરીને વીંટવાની છે। હવે આપણે બીજી બંગડી લઈએ, તેમાં પણ આ રીતે ગાંઠ લગાવી અને ફરતે જ આપણે આ દોરીને વીંટી લઈશું। તો અહીં બંને જ બંગડીઓમાં આ રીતે મેં દોરી વીંટી લીધી છે। ત્યાર પછી આપણે શું કરીશું? જુઓ, ત્યાર પછી મેં અહીં ફરી એક દોરી લીધેલી છે। તમારા પાસે જે દોરી હોય તે લઈ શકો છો। તેને આપણે અહીંથી ચોંટાડી દઈએ ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને જુઓ, આ રીતે ચોંટાડી દેવાનું છે। તમે ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો ગ્લુ ગન ના હોય તો। જુઓ, આ રીતે આપણે તેને લગાવવાની છે। અહીં ફરીથી આપણે થોડું ગ્લુ લગાવી અને તેને ચોંટાડી દઈશું। જુઓ, આ રીતે ચોંટાડ્યા પછી આ જે દોરી વધી રહી છે તેને અહીંથી આપણે કાપી લઈશું, કાતરથી તેને કાપી લઈએ। જુઓ, અને ત્યાર પછી કાપ્યા પછી તેને પણ આપણે અહીં લગાડી દઈશું, જેથી કે થોડું વધારે સપોર્ટ પડી જાય, બરાબર। આ રીતે ફરીથી તેને લગાડી દઈશું। જુઓ, આ રીતે આપણે તેને હેંગ કરવાનું છે। શું આપણે બનાવી રહ્યા છીએ એ આગળ તમને હમણાં વિડીયોમાં ખબર પડી જશે। ખૂબ જ સરસ આઈડિયા છે, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો। જુઓ, આ રીતે ગ્લુ ગનથી સરસ રીતે બધી બાજુ આપણે ચોંટાડી દઈએ। જુઓ, બંને જ બંગડીઓમાં સેમ એ જ રીતે આપણે કરીશું। તો જુઓ, દોરીઓ વીંટી અને આ રીતે બંને જ બંગડીને આપણે રેડી કરી લેવાની છે। ત્યાર પછી જુઓ, જે નારિયેલ આવતું હોય, નારિયેલના છોતરા હોય ને તે મેં લીધેલા છે। આ રીતે નારિયેલના આપણે છોતરા લઈશું અને તેને આ રીતે ડૂચો વાળી અને આમાં રાખી દઈએ। આ રીતે ગ્લુ ગનથી તમે તેને ચોંટાડી શકો છો। આ રીતે આપણે ચોંટાડી દઈશું। ત્યાર પછી આપણે અહીં એક ચકલીનું કપલ રાખશું અને એક ઈંડું રાખશું। જુઓ, સરસ મજાનો એક આર્ટિફિશિયલ ચકલીનો માળો અહીં બનીને રેડી થઈ ગયો છે। તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર લાગશે જ્યારે તમે આ ઘરમાં ટીંગાડશો ને તો ખૂબ જ સરસ મજાનો લુક આપે છે। જુઓ, અહીં એક ચકલીનું કપલ છે અને એક સરસ મજાનું ઈંડું છે અને તેનો માળો છે। જુઓ, આ રીતે આપણે તેને હેંગ કરવાનું છે। જુઓ, ખૂબ જ સરસ, બંનેમાં આપણે આ જ રીતે ચકલીઓ ગોઠવી દઈશું। અને અહીં મેં જે આ નારિયેલના છોતરા લીધેલા છે ને એની જગ્યાએ તમે લીલા ઝાડપાન હોય તો તમે તે પણ રાખી શકો છો, ઝાડ પાંદડા રાખી શકો, આર્ટિફિશિયલ પાંદડા હોય તે રાખી શકો। જુઓ, સરસ મજાના ચકલીનો માળો બનીને રેડી થઈ ગયો છે। આઈ હોપ કે આ આઈડિયો તમને ખૂબ પસંદ આવ્યો હશે। હજી વિડીયો છોડીને જવાનું નથી, બીજા આઈડિયા પણ આપણે જોવાના બાકી છે। જુઓ, ત્યાર પછી તમે તેને આ રીતે પણ બનાવી શકો। મેં અહીં વ્હાઇટ દોરીથી પણ બનાવેલા છે। વધારે ચકલા હોય તમારી પાસે તો તમે આ રીતે નીચે પણ તેને ટીંગાડી શકો છો। જુઓ, આ રીતે પણ તમે બનાવી શકો, આ રીતે પણ બનાવી શકો। ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને? તો આ આઈડિયો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો। હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ફરીથી અહીં મેં વધારાની જૂની એવી બંગડીઓ લીધેલી છે। ત્યાર પછી મેં અહીં ઊન લીધેલું છે। આ રીતે ઊનથી ગાંઠ લગાવી દઈએ પહેલાં તો। જુઓ,
તમે અહીં ઊનની જગ્યાએ તમે શણનો જે કોથળો હોય ને તે કોથળામાંથી તમે રેસા લઈ શકો, અથવા તો તમે દોરીનો ઉપયોગ કરી શકો, અથવા તો અહીં જે મેં ઓરેન્જ ઊનનો ઉપયોગ કર્યો છે, તમે કોઈ પણ રંગનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે। આ રીતે આપણે ઊનને પણ આ રીતે આ બંગડીમાં વીંટી દઈએ, જુઓ। ત્યાર પછી બીજી બંગડીમાં પણ આ રીતે વીંટીશું। આ રીતે સરસ રીતે આપણે ઊનને આમાં વીંટી લેવાનું છે। બંગડીમાં ઊન એકદમ સરસ રીતે જ વીંટવું જરૂર નથી, તમે આ રીતે થોડા અંતર પર પણ વીંટી શકો છો, જેથી કે 2 કલરની બંગડી આ રેડી થઈ જશે। જુઓ, અહીં હું થોડું અંતર રાખી અને આ ઊનને વીંટી રહી છું। આ રીતે તમે વીંટી શકો છો। જો ત્યાર પછી આખી જ બંગડીમાં આ રીતે લગાડ્યા પછી આપણે તેને કાપી લઈએ અને ગ્લુ ગનથી આપણે અહીં ચોંટાડી દઈએ। જો આ રીતની આપણે 5 બંગડીઓ રેડી કરવાની છે। જુઓ, અહીં મેં 5 બંગડીઓ રેડી કરી છે। જો આ રીતે આપણે હવે ત્યાર પછી આપણે એક બંગડી પર એક બંગડીને આ રીતે આપણે ગોઠવવાની છે। આ રીતે રાખીશું અને તેને ગ્લુ લગાવી અને ચોંટાડી દઈશું। તમે ફેવિક્વિકનો પણ ઉપયોગ કરી શકો છો, ફેવિક્વિકથી પણ ખૂબ જ સરસ રીતે ચોંટી જશે। જુઓ, આ રીતે આપણે 2 બંગડી ગોઠવી લઈએ। ત્યાર પછી ફરીથી મેં 2 બંગડીઓ લીધી છે, તેને આ રીતના આપણે અહીંયા ચોંટાડવાની છે। જુઓ, ગ્લુ લગાવી સરસ રીતે અને અહીં આપણે ચોંટાડી દઈશું બંને બંગડીઓને। તમારી પાસે ગ્લુ ગન કે ફેવિક્વિક કે ફેવિસ્ટિક કંઈ ન હોય તો તમે આ રીતે તે જ ઊનમાંથી થોડો ટુકડો લઈ અને તેને બાંધી પણ શકો। આ રીતે બાંધીને પણ તમે આ બંગડીઓને તમે આ રીતનું ઓર્ગેનાઇઝ બનાવી શકો છો। જુઓ, આ રીતે બાંધી પણ લઈએ। ત્યાર પછી તે જ ઊનમાંથી આપણે થોડો ટુકડો કટ કરીશું। જુઓ, આ રીતે આપણે કટ કરીશું। તમે અહીં કોઈ બીજી દોરીનો ઉપયોગ પણ કરી શકો છો, અહીં મેં તે જ ઊનનો ઉપયોગ કર્યો છે। જુઓ, અને આ રીતે અહીં ગાંઠ લગાવી દઈએ। આ રીતનું એક સરસ એવું એક ઓર્ગેનાઇઝ બનીને રેડી થઈ જશે। જુઓ, ત્યાર પછી તમે તમારી રીતે થોડું ડેકોરેશન કરી શકો છો। અહીં મેં થોડા મોતી લીધેલા છે, તમારા પાસે જે પણ મોતી હોય, ફ્લાવર હોય અથવા તો કોઈ પાંદડા હોય આર્ટિફિશિયલ, તે તમે લઈ શકો છો। અહીં મેં આ મોતી લગાવ્યા છે। આ રીતે ગ્લુ ગનથી ગ્લુ લગાવી અને મોતી ચોંટાડી દઈએ અથવા ફેવિક્વિકથી ચોંટાડી શકો, બરાબર। તમારી રીતે પણ તમે ડેકોરેશન કરી શકો છો। જુઓ, ત્યાર પછી આપણે શું કરવાનું છે, અહીં આપણે ફરીથી ફેવિક્વિક અથવા તો ગ્લુ ગન લગાવીએ અને એક ચકલીનું કપલ જે હોય તેને આપણે ચોંટાડવાનું છે। આ રીતે 2 ચકલીઓ ચોંટાડીએ અહીં। જુઓ, ત્યાર પછી આ જે બંગડીઓ છે ત્યાં પણ આપણે એક ચકલીઓ ચોંટાડીશું। જુઓ, આ રીતે એક ચકલી આપણે ચોંટાડી દઈએ। તો જુઓ, સરસ મજાનું એક હેંગિંગ ડેકોરેટિવ શોપીસ બનીને રેડી થઈ ગયું છે। આને તમે આ રીતે લટકાવી શકો છો। જુઓ, ખૂબ જ સરસ મજાનું લાગી રહ્યું છે ને। તો મિત્રો, આ હતા 2 આઈડિયા। આમાંથી તમને કયો આઈડિયો વધુ પસંદ આવ્યો છે તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, તેમજ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીએ નવા વિડીયોમાં નવા આઈડિયા સાથે।